વિદ્યાનગરમાં પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા તારીખ 8 થી 10 જાન્યુઆરી 2025 દરમિયાન સવારે 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ચારુતર વિદ્યા મંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર ભાઈલાલભાઈ પટેલ, હોમ સાયન્સ વિભાગના વડા ડૉક્ટર VH પટેલ, યુનિવર્સિટી પરિવાર તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ફેસ્ટિવલમાં રંગોળી, ફૂડ પિરામિડ મોડલ, પરંપરાગત વાનગી જેવી કે ઊંધિયું, બટાકાની જલેબી, પોંક વડા, હાંડવો, મિલેટના ઢોસા, ચાપડી, ઊંધિયું જેવી બધી વાનગીઓ ઉપસ્થિત હતી। આ ઉપરાંત પુસ્તક, હસ્તકલાની વસ્તુઓ અને બોર્ડ ગેમ જેવા 64 જેટલા સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું। આ પરંપરાગત ફૂડ ફેસ્ટિવલમાં આણંદ વિદ્યાનગરની જનતાને લાભ લેવા સરદાર પટેલ યુનિવર્સિટી હાર્દિક આમંત્રણ પાઠવે છે। સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના હોમ સાયન્સ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ શાસ્ત્રી મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન 3 દિવસ માટે કર્યું છે। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારંભમાં આપણી વચ્ચે આપણા આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત છે। સાથે સાથે CVM યુનિવર્સિટીના ચેરમેન અને ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે। સાહેબનું બધાનું સ્વાગત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિલેટ્સ વર્ષ 2 વર્ષ પહેલાં જાહેર કર્યું ત્યારથી એક પ્રકારનો બદલાવ સમાજમાં આવી રહ્યો છે અને આપણું જે પરંપરાગત જે ધાન્ય છે એ પરંપરાગત ધાન્યનો આપણા રોજિંદા ખોરાકમાં ઉપયોગ થાય એ માટેની અવેરનેસ પણ ઊભી થાય અને સમાજ જીવન સુધી એ વસ્તુ પહોંચે એને લઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપણું ભારતીય જે પરંપરાગત જે ભોજન છે એ ભોજન યુવા વર્ગ સુધી પહોંચે અને અત્યારે પીઝા, પાસ્તા અને જે બધા ફાસ્ટફૂડમાં વિદ્યાર્થીઓ જે રત રહે છે એમાંથી થોડા બહાર જાય અને આપણી સારી જે જાડું ધાન્ય જે છે એ જાડા ધાન્ય તરફ વળે એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આ વિદ્યાનગર ધામમાં દર વર્ષે આવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે। ત્યારે અહીંયા ભણતા 50,000 સ્ટુડન્ટ્સોને, વિદ્યાર્થીઓને અત્યારે જે દુનિયામાં ચાલી રહ્યું છે પીઝા, બર્ગર, ફાસ્ટફૂડની જગ્યાએ ગુજરાતી પરંપરાગત જે આપણા નાસ્તાઓ છે એ યુવાનોમાં લોકપ્રિય બને અને વડાપ્રધાનશ્રીની જે મિલેટ્સ પ્રત્યેની જે લાગણી છે અને જે હેલ્થ માટે જરૂરી છે એનો એક ખૂબ સરસ સંદેશો આવા ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવે છે। ત્યારે આયોજકોને, અમારા વાઇસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈને, CVMના પ્રમુખશ્રીને અને સમગ્ર તેમની ટીમને આજે ખૂબ અભિનંદન સહ આશીર્વાદ પણ કહું છું કે આ યુવાનોમાં એક નવ જાગૃતિ ચેતવાનો જે એમણે કાર્યક્રમ ઊભો કર્યો છે તે માટે ખૂબ તેઓને અભિનંદન આપું છું।